વાટકામાં દાણા લઈ લીધા અને હું જઈ રહ્યો છું પક્ષીઓને દાણા નાખવા માટે. આ જગ્યા પર પછી દાણા નાખી દીધા અને આજે છે ઉત્તરાયણ એટલે પક્ષીઓને દાણા નાખવા જ પડે ને. વહેલા રીનાએ તો પતંગ ચગાવી નાખી. મેં તો કોણ પતંગ ચગાવી છે આટલા વહેલા. એક હાથમાં રીનાને ફુગ્ગો છે ને એક હાથમાં ચિરાગને પતંગ છે. ચિરાગ કે મારી પતંગ ચડાવી, રીના કે મારે ફુગ્ગો ચગાવ્યો. રીનાએ તો ફુગ્ગો હદે ચગાવી નાખ્યો. પછી તો હું ગયો આનંદના ઢાબા ઉપર. આનંદને મળ્યો, આનંદને રોમ કર્યા, આનંદને થોડાક અમે ગોઠી કર્યા. આનંદની બે ભેગા અમે થાય ને તો પછી વાત જ અલગ થઈ જાય હો. અને આગળ તો અશ્વિનભાઈ પતંગ ચગાવી. અશ્વિનભાઈ તો કેટલી પતંગો કાપી. અશ્વિન કે જે પતંગ જ નહીં સરતન શું કરું. આગળ પતંગ સડે છે કરણ ની 2-3 પતંગો સડે છે અમારા એરિયામાં. આ બાજુ ક્ષેત્રમાં તો અને આ બાજુ જુઓ લાગે છે પતંગ સડે. આનંદભાઈની પતંગ સડે છે. સુરતી બાંધા જ્યાં પોણનો દોડો છો અને પતંગ સડે છે અધેરથી પીલી બાજુ. આ બાજુ સડે છે એટલે નેશનલ એક દાડો દુકાને રજા મળી. એમાં ઉતરીને દાડે મારે તો 0 પાવાનું થયું. એટલે મેં તો ગોમમાં જ મોડા અને તો શું ગોમમાં જાય પછી મોડા ગોમમાં જવું પડ્યું. શું 0 પછી તો બાઇક લઈને આપણી ભરતી મિલી ગોમમાં. પછી તો ગોમમાં ગયા અને ગોમના અમારે કે સ્ટેશનના પાસે શોપિંગ છે મોટી. શોપિંગ પર ગયા. આ બાજુ ભાઈ વિષ્ણુભાઈ પતંગ સડાવે છે, પેલી બાજુ જીગોભાઈ સડાવે છે, ઓલી બાજુ મુકોભાઈ સડાવે છે અને ચો વાયરો ચો આવે છે. ફૂલ ઉતરીને ત્યારે મજા આવે. વાયરો વગી છે એટલે મૂડ વાળી ઉતરે છે. અને આપણી ભાઈ કોઈ લાઈન તો બધી ભરભારી પતંગો સડાવી છે. હોમે દેખાય છે અમારો ગેટ છે ગોમનો અને આ બાજુ પેલી બાજુ ફુગ્ગા વેસ હોય છે અને આ બાજુ ફુગ્ગા વેસ હોય છે. અને આ પતંગો એટલી બધી માહોલ કોઈ એટલું છે નહીં વગી પણ મારી પતંગો પછી ગોમમાંથી અમે આવતા રહ્યા. વિષ્ણુભાઈ કે હેડ કે મારા ઢાબા ઉપર. મેં તો હડોતા તમારા ઢાબા ઉપર પતંગ સડાવી રહ્યો કે એને ક્ષેત્રમાં આવે પતંગ સડાવશે હડોતા. મેં તો હડોતા. પછી અલ્પેશભાઈને થોડા છોકરાને માર્યા આવું ચીચું અને આ બાજુ મુકોભાઈ ફિરકી વાળે છે કારણ કે પતંગ કપાઈ ગઈ છે. પતંગ હજી ચેટલે જાય બમ પછી મેં થોડું પીપળું ભંકાયું. આ તો ઉત્તરાયણનો મિની બ્લોગ તમને કેવો લાગે કોમેન્ટમાં